હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી આપણે આવી ગયા છીએ આગળનો ટોપિક લઈને. તો શરૂ કરીએ છીએ આજનો ટોપિક. બરાબર, અત્યાર સુધીમાં તમે આ ચેપ્ટરના 3 થી 4 લેક્ચર જોઈ લીધા છે. ઓકે, 3 થી 4 લેક્ચર વિડીયો તમે જોઈ લીધા છે. તમને એમ લાગે છે કે આમાં કંઈક સમજ પડે છે, મજા આવે છે ભણવાની, તો તમે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરી શકો છો. બરાબર, આપણે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે જે વધુ ગુણભારવાળા ચેપ્ટર છે અને વધારે તમને અટવે એવા ચેપ્ટર છે. બરાબર, કોઈકમાં આકૃતિ આવતી હોય, કોઈકમાં દાખલા આવતા હોય, એવા જેવા ચેપ્ટર છે એ બધા જ ચેપ્ટરો તમને ઓનલાઈન આપી શકીએ, ફ્રીમાં આપી શકીએ, અને એની ટાઈમ તમારે જોવું હોય તો તમે એ જોઈ શકો, શીખી શકો. બરાબર, જેથી કરીને તમને સારી રીતે સમજણ પડી શકે. ઓકે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જો તમારે બાકી હોય તો કરી દેજો દોસ્તો, અને વધુને વધુ લોકો સુધી શેર કરી દેજો. ઓકે, અને જરૂર લાગે તો કોમેન્ટ પણ કરજો, તમને કેવું લાગે છે ભણીને અહીંયા. ઓકે, તો એ તમારે કોમેન્ટ પણ કરવાનું છે નીચે. તો આજે આપણે જોઈએ છીએ તો વનસ્પતિઓમાં શ્વસનની વાત કરીએ છીએ. તો વનસ્પતિ જે છે પોતાનું શ્વસન કઈ રીતે કરતી હશે, તો એના માટેની વાત છે. તો આપણે ઓલરેડી અગાઉ આ ભણી ગયા છીએ વાયુરંધ્ર. દોસ્તો ભણાવ્યું હતું મેં તમને વાયુરંધ્ર. તો શ્વસન જે છે વનસ્પતિમાં, એ શ્વસન કોના વડે થાય છે, તો કે વાયુરંધ્ર વડે થાય છે. બરાબર, વાયુરંધ્ર શું છે, તો કે આપણે જોયું હતું કે 2 આવા કોષો હતા, યાદ છે? હવે ફૂલડા જેવી રચના દોરતા હતા, જેને આપણે રક્ષક કોષો કીધું હતું. એમાં હરિતકણ ગોઠવાયેલા હોય, આવી વાત કરી હતી દોસ્તો આપણે. બરાબર, તો જો વનસ્પતિમાં વાયુ વિનિમય, વાયુઓનો વિનિમય કઈ ક્રિયા દ્વારા થાય છે, કોના વડે થાય છે, તો કે વાયુરંધ્ર વડે થાય છે. બરાબર, જે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને ઓક્સિજનને અંદર લેવાની જરૂર હોય ત્યારે અંદર લે છે. તો ખાસ યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુની આપલે કઈ ક્રિયા દ્વારા થાય, તો ખાસ યાદ રાખજો પ્રસરણની ક્રિયા દ્વારા. કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનને કોષોમાં અને કોષોમાંથી દૂર, એટલે કે કોષની અંદર દાખલ કરવાનો અને કોષમાંથી બહાર લઈ જવાની ક્રિયા કોના વડે થઈ શકે છે? આ વાયુરંધ્ર વડે થઈ શકે છે. બરાબર, વાયુરંધ્ર ખુલે છે ત્યારે આ વાત વિનિમયની ક્રિયા થાય છે. આપણે જોયું હતું રક્ષક કોષો ક્યારે ફૂલે, તો કે રક્ષક કોષોમાં જ્યારે પાણી દાખલ થાય તો દોસ્તો રક્ષક કોષો ફૂલે છે, તો વાયુરંધ્ર ખુલે છે. જેવું વાયુરંધ્ર ખુલશે એટલે હવાની અવર જવર શરૂ થઈ જશે. ઓકે, ચાલો તો આગળ જોઈએ છીએ. તો આ વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થા પર આધારિત છે અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત છે. માનો કે રાત્રે વનસ્પતિમાં શ્વસન થાય. કઈ ક્રિયા થાય? શ્વસનની ક્રિયા. તો શ્વસનની ક્રિયામાં ઓક્સિજન લેશે. યાદ રાખજો દોસ્તો, શ્વસનની ક્રિયા રાત્રે થાય, ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે. બરાબર, દિવસે શું કરે? રાત્રે જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢ્યો એ દિવસે શું કરશે? પ્રકાશ સંશ્લેષણ કરશે. બરાબર, કઈ ક્રિયા કરશે? પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ શું કરશે? CO2 નો ઉપયોગ કરશે અને બહાર શું કાઢશે? તો કે ઓક્સિજન વાયુ. ખાસ આ બંને વચ્ચે ડિફરન્ટ યાદ રાખજો. રાત્રે શું થાય છે દોસ્તો? અહીંયા રાત્રે કઈ ક્રિયા થાય છે? શ્વસનની ક્રિયા થાય છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો રાત્રિ દરમિયાન જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ દોસ્તો ઉત્પન્ન થયો ને, એ એના પછીના બીજા દિવસે પ્રકાશ સંશ્લેષણમાં વપરાતો રહેશે. બરાબર, તો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ કાર્બન ડાયોક્સાઇડ વપરાય જાય અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે. બરાબર, તો વનસ્પતિમાં શ્વસનની ક્રિયા રાત્રે થાય. રાત્રે કયો વાયુ લેશે? ઓક્સિજન લે. બહાર કયો વાયુ કાઢશે? કાર્બન ડાયોક્સાઇડ. દિવસે કઈ ક્રિયા થાય દોસ્તો? પ્રકાશ સંશ્લેષણની. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં દિવસે શું કરે? કાર્બન ડાયોક્સાઇડ એ લેશે અને ઓક્સિજન બહાર કાઢશે. ઓકે દોસ્તો, ક્લિયર છે? ચાલો જોઈએ. તો રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. તો મતલબ કઈ ક્રિયા થતી હશે? કઈ ક્રિયા થતી હશે? તો કે શ્વસનની ક્રિયા થતી હોય સાહેબ. તો શ્વસનની ક્રિયા દરમિયાન કયો વાયુ બહાર કાઢવામાં આવે? તો મુખ્ય ક્રિયા કઈ થાય? CO2 વાયુને દૂર કરવાની મુખ્ય ક્રિયા થાય. જો અહીંયા લખ્યું છે મુખ્ય વિનિમય ક્રિયા કઈ થાય? CO2 વાયુ દૂર થવો તે છે. બરાબર, હવે બીજા દિવસની વાત થાય છે. તો રાત્રે શ્વસનમાં ઉત્પન્ન થતો CO2 એ શું થાય? દિવસે કઈ ક્રિયામાં વપરાય જાય?
કઈ ક્રિયામાં વપરાઈ જાય છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આ CO2 જે છે એ વપરાઈ જાય એટલે ત્યાં CO2 મુક્ત થતો નથી. જ્યારે અહીંયા શું ક્રિયા થતી હતી? રાત્રે કઈ ક્રિયા થતી હતી? CO2 મુક્ત થવાની. અને દિવસે શું થશે? દિવસે શું મુક્ત થશે? O2 મુક્ત થાય. રાત્રે CO2 મુક્ત થાય અને દિવસે O2 ઓક્સિજન વાયુ મુક્ત થાય. બે ઘટના સારી રીતે યાદ રાખજો દોસ્તો. રાત્રે શ્વસન થાય તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, દિવસે પ્રકાશ સંશ્લેષણ થાય તો O2 મુક્ત થાય. ઓકે, પ્રશ્ન ક્લિયર છે? આવડશે દોસ્તો? ચાલો તો આગળ વધીએ છીએ આપણે નવા સવાલની અંદર. સ્થળચર પ્રાણીવાળી વાત કરીએ તો આપણે લાસ્ટ ટાઈમ યાદ છે? જળચર અને સ્થળચર. એકમાં ઓક્સિજનની માત્રા વધુ હોય, એકમાં ઓક્સિજનની માત્રા ઓછી હોય. તો આવી વાત આપણે કરી હતી. ડન? ચાલો તો જોઈએ. સ્થળચર છે એ વાતાવરણમાંથી સીધા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. સ્થળચર જે છે એ વાતાવરણમાંથી સીધો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. અને જ્યારે વાતાવરણમાંથી સીધો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થતો હોય ત્યારે એને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોય. તો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળશે દોસ્તો તો શ્વસન દર કેવો હશે? ધીમો હશે. હવે એની અંદર બીજું શું હોય તો એ વાત કરી દઈએ. તો સ્થળચર પ્રાણીઓ વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ કરે છે. બરાબર, ખાસ યાદ રાખજો. વાતાવરણમાંથી સીધો ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પછી મેં એવું પણ કીધું હતું જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા અંગો હોય. જેમ કે આપણે છીએ તો આપણે નાક દ્વારા અને ફેફસા દ્વારા શ્વસનનો ઉપયોગ કરી શકીએ. દેડકા છે તો ત્વચા અને ફેફસા વડે. માછલી છે તો ઝાલર અથવા તો ઝાલર ફાટ વડે. ઓકે, તો સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુના વિનિમય માટે આવશ્યક બધા જ અંગોની એવી રચના હોય કે જે શું કરે? સપાટીનું ક્ષેત્રફળ વધારે. બરાબર, શું કરે? સપાટીનું ક્ષેત્રફળ વધારે. તો સપાટીનું ક્ષેત્રફળ વધારે એટલે શું થશે? ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં એ સરળતાથી રહે અને વધારે વાયુનું એ શોષણ કરી શકે. બરાબર, તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી કેવી હોવી જોઈએ? સપાટી કેવી હોવી જોઈએ? ખૂબ જ પાતળી હોવી જોઈએ અને નાજુક હોવી જોઈએ. પાતળી અને નાજુક હોવી જોઈએ. તો સપાટીના રક્ષણ હેતુથી, બરાબર, સપાટીના રક્ષણ હેતુથી. હવે જો આપણે આ સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરવા માટે આપણા શરીરમાં શું આવેલું હોય? તો કે સર વાયુ કોષ્ઠો આવેલા હોય. શું આવેલું હોય? વાયુ કોષ્ઠો. બરાબર, જ્યાં વાયુ કોષ્ઠો છે એ નાક દ્વારા વાતાવરણના સીધા સંપર્કમાં રહે. બરાબર, નાક દ્વારા વાતાવરણના સીધા સંપર્કમાં રહે. બરાબર, આ વાયુ કોષ્ઠોની દિવાલ કેવી હોય? તો કે સર એકદમ પાતળી હોય. બરાબર, આ વાયુ કોષ્ઠો છે ફુગ્ગા જેવી રચના હોય. બરાબર, આ ફુગ્ગા જેવી રચનાની દિવાલ એકદમ પાતળી હોય. હવે આ જે વાયુ કોષ્ઠો છે ને દોસ્તો એની ફરતે રુધિર વાહિનીઓનું જાળું આવેલું હોય. શું આવેલું હોય? રુધિર વાહિનીઓનું જાળું આવેલું હોય. આ જાળું હું આખું દોરી દઉં છું. બરાબર, આ એક વાયુ કોષ્ઠોને એને કવર કરી લીધો. હવે એના મદદથી એ શું કરશે? તો કે માનો કે ઓક્સિજન એને લેવાનો છે. તો નાક દ્વારા જે કંઈ ઓક્સિજન ગયો એ ઓક્સિજન સીધો ક્યાં ગયો હશે? વાયુ કોષ્ઠોમાં. અને વાયુ કોષ્ઠોમાંથી સીધો ક્યાં પડી જાય? રુધિરમાં. તો બરાબર, એ રુધિરમાં શું કરે? ઓક્સિજન ભેળવે. બરાબર, ઓક્સિજન ઉમેરે. રુધિરમાં ઓક્સિજન ઉમેરે અને સાથે સાથે શું કરે? CO2નું શોષણ કરી લે. બરાબર, CO2નું શું કરી લે? શોષણ. તો આ વાયુ કોષ્ઠો આ રીતના હોય. બરાબર, અને આ વાયુ કોષ્ઠો ફુગ્ગા જેવી રચના છે ને એની ફરતે શું હોય? આપણી રુધિર વાહિનીઓ ગોઠવાયેલી હોય દોસ્તો. રુધિર વાહિની ગોઠવાયેલી હોય એટલે રુધિરમાંથી શું કરે? એ ઓક્સિજન ઉમેરી દે. રુધિરમાં ઓક્સિજન ઉમેરી દે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી લે અને એ કાર્બન ડાયોક્સાઇડ આપણે નાક દ્વારા બહાર કાઢી નાખીએ છીએ. ઓકે, અને વાતાવરણના સીધા સંપર્કમાં છીએ એટલે ઓક્સિજન નાક દ્વારા સીધો ફેફસા સુધી, ફેફસામાં વાયુ કોષ્ઠો સુધી જતો હોય છે. તો આ સપાટીના રક્ષણ હેતુ માટે. હવે આ નાજુક અંગ છે. કેવું અંગ કીધું? નાજુક હોય, પાતળું હોય. બરાબર, હવે આ ફેફસા છે બંને બાજુ દોસ્તો. બરાબર, આવીને તમે કોઈ મને ધુબ્બો મારી દીધો અહીંયા. બરાબર, આવીને તમે કોઈ મને ધુબ્બો મારી દીધો અહીંયા તો શું થશે? ફેફસા તો સંકોચાઈ જાય. તો ખેલ ખતમ. ઉપર આપણે તો તો એના માટે થઈને શું કર્યું? તો કે વાયુ જે ફેફસા છે એ નાજુક છે. બરાબર, પોછા નરમ છે. તો એના માટે થઈને પાસળી આપી.
શું આપી એના ફરતે? આ પાસળીઓનું બંધારણ આપ્યું, જેને ચારેય બાજુથી રક્ષણ આપે છે દોસ્તો, બરાબર. તો એના રક્ષણ માટે જો રક્ષણ હેતુથી એ અંદરની તરફ ગોઠવાયેલા હોય, બરાબર. અને વાત વિનિમય માટે ત્યાં સુધી હવા આવવા અને જવાનો એક માર્ગ હોય, તો એ માર્ગ કોણ બનાવે છે? શ્વસન નળી, બરાબર. તો એને કીધું આપણે શ્વાસ નળી. શ્વાસ નળી શું કરે છે? તો કે માર્ગ બનાવે છે, હવાને લઈ જવા લાવવાનું કામ કરે છે, બરાબર. તો ઓક્સિજનના શોષણ પામતો હોય તેવું ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટે એક ક્રિયાવિધિ થવી જોઈએ. એ ક્રિયાવિધિમાં કોણ મદદ કરે? તો કે શ્વાસ નળી. ક્લિયર છે દોસ્તો? તો આપણા શરીરની અંદર શું હોવું જોઈએ? તો એની વાત કરીએ. સપાટીનું ક્ષેત્રફળ વધારે એવું અંગ હોવું જોઈએ. સપાટીનું ક્ષેત્રફળ વધારે તેવું અંગ હોવું જોઈએ. વાતાવરણના સીધા સંપર્કમાં રહે તેવું પણ અંગ હોવું જોઈએ, બરાબર. આ અંગ કેવા હોવા જોઈએ? નાજુક અને પાતળા હોય છે. તો આ નાજુક અને પાતળા અંગનું રક્ષણ થઈ શકે એવી પણ રચના હોવી જોઈએ. ક્લિયર? અને એને શ્વાસ ત્યાં સુધી અંદર છેક ફેફસા સુધી લઈ જવા માટે એક નળી આવેલી છે, શ્વાસ નળી, બરાબર. તો આ બધા જ અંગો આપણી અંદર હોય કે કેમ એ આપણે જોઈએ છીએ. તો આ સવાલની અંદર આ જરૂરિયાત હતી કે શું આવશ્યકતાઓ છે? તો પહેલી આવશ્યકતા શું? તો કે સપાટીનું ક્ષેત્રફળ વધારેલું હોવું જોઈએ. વાતાવરણના સીધા સંપર્કમાં હોવું જોઈએ. સપાટી કેવી હોવી જોઈએ? પાતળી અને નાજુક હોવી જોઈએ. એનું રક્ષણ થવું જોઈએ, બરાબર. અને આ ઉપરાંત હવા અંદર અને બહાર લઈ જવા માટેની પણ વ્યવસ્થા એક હોવી જોઈએ. તો ટોટલ 5 વસ્તુની આવશ્યકતા છે. ક્લિયર દોસ્તો? સમજાય છે? આવડશે? હા કે ના? બોલો. વાયુકોષ્ઠોની રચના જોઈ લેજો, બરાબર. ચાલો હવે આપણે અહીંયા મનુષ્યનું શ્વસન તંત્ર છે એના વિશે વાત કરવાની છે દોસ્તો. આજે આપણે મનુષ્યનું શ્વસન તંત્ર. તો બને ને ત્યાં સુધી દોસ્તો પહેલાં સૌ પ્રથમ આપણે આવી વચ્ચેનો ભાગ દોરી દેવાનો, બરાબર. આ થઈ ગયો વચ્ચેનો આપણો ભાગ. શ્વાસ નળીથી શરૂઆત કરવાની, આકૃતિ દોરવાની, ઓકે. અને નીચે આવો ખુલ્લો ભાગ બનાવી દેવાનો, ઓકે. ચલો આટલું થઈ ગયું. હવે અહીંયાથી આ રીતનું જોડાણ આપી દેવાનું, બરાબર. આ આપણા મુખનું જોડાણ છે, બરાબર. તો આ થઈ ગયું આપણું નાક. આ થઈ ગયું આપણું નાક અને નીચેનો ભાગ છે મુખ ગુહા, બરાબર. હવે ત્યાંથી શરૂ કરીને અહીંયાથી આવો ભાગ એક આવે, આવો એક ભાગ બનાવી દેવાનો, બરાબર. ષટકોણ જેવો આકાર મેં દોરેલો છે. અને એની નીચે એક નાનું એવું ચોરસ બનાવી દેવાનું, નાનો એવો ચોરસ ભાગ બનાવી દેવાનો. અને એના પછી કન્ટિન્યુ તમારે આવા સી આકારના કૂર્ચાવાળા ભાગ દોરવાના છે, બરાબર. થોડાક જાડા દોરજો અને જગ્યા થોડી થોડી વધારે રાખજો, ઓકે. તો આ રીતના દોરવાના છે. આ સી આકારની કૂર્ચા છે, બરાબર, જે અહીંયા પણ હોય. આ સી આકારની કૂર્ચા શું કામ છે દોસ્તો? તો કે નળીને ભેગી થવા દેશે નહીં, નળીને ભેગી થવા દેશે નહીં, એટલા માટે આવેલા છે. ચલો આટલું થઈ ગયું દોસ્તો, ઓકે. ચલો અહીંયા મેં અંગ દોર્યા છે એ અલગ પાડવા માટે થઈને અહીંયા હું તમને ફરીથી દોરી દઉં છું. અને એની નીચે અહીંયા તમારે આવો ચોરસ ભાગ કરી દેવાનો છે, ઓકે. ચાલો હવે મેન વસ્તુ હવે શરૂ થશે. તો હવે એ મેન વસ્તુ આપણે દોરીએ. બે બાજુ સરખી લાઈન કરી દો પહેલાં તો દોસ્તો. થઈ ગઈ. હવે અહીંયાથી
રાઉન્ડ શેપમાં, બરાબર, થોડુંક આમ રાઉન્ડ શેપમાં લઈને આ રીતે ભાગ દોરી ગયો દોસ્તો. હવે એનો એવો જ એવો ભાગ આ બાજુ બનાવો. બને ત્યાં સુધી બંને બાજુ સરખો આકાર રહે એવું પ્રયત્ન કરજો દોસ્તો. ઓકે. અને અહીંયાથી બને ત્યાં સુધી આમ વળાંક આપજો, ખૂણા ન પડે એનું ધ્યાન રાખજો. ક્લિયર છે દોસ્તો આટલું? ચાલો હવે ત્યારબાદ આપણી જે આ શ્વાસ નળી જે યલો કલરની આપણે દોરી હતી એના આપણે ધીમે ધીમે બે બે ભાગ કરતા જવાના. આ પહેલો બે ભાગ દોરી દીધા મેં, બરાબર. એના વધુ ભાગ થતા જશે દોસ્તો, વધુ ને વધુ એ પાતળી બનતી જશે દોસ્તો. ઓકે, આ રીતે દોરી દીધું. સેમ ટુ સેમ તમે આવું આ બાજુ પણ દોરી શકો, પણ આ બાજુ નહીં દોરો તો એ હાલશે, કારણ કે આ ભાગ આપણે હમણાં ઢાંકી દઈશું. આ ભાગ આપણે હમણાં ઢાંકી દેવાના છે. ઓકે, આ રીતનું દોરી દેવાનું. આ બાજુનો એક બાજુનો ભાગ સમજી લો. એકમાંથી બે ભાગ, ફરીથી એકમાંથી બે ટુકડા કરવાના, બરાબર. એકમાંથી બે ટુકડા, એકમાંથી બે ટુકડા કરતું જવાનું. અથવા જો ન ખબર પડે તો આ જે યલો કલરની આમ લાઈન મેં દોરી, આના બે ભાગ કર્યા, આ ભાગને સીધા ફેફસામાં ઉતારી ગયો. પછી આમાંથી આમ નાની નાની લાઈનો દોરો બધી બાજુ, બરાબર. વૃક્ષના મૂળ જેવો ભાગ બનાવી દો, આવો ભાગ. પછી અહીંયા છેલ્લે જ્યાં જ્યાં ઝુમખા બનાવી ગયો, દ્રાક્ષના ઝુમખા બનાવી ગયો. ઓકે દોસ્તો, આ રીતે પણ થઈ શકશે, પણ વ્યવસ્થિત થોડુંક દેખાય એટલા માટે મેં આવી રચના અહીંયા દોરેલી છે. હવે આ જે છે જેવો ભાગ વધ્યો છે ત્યાં આવા 10-10 ટપકા કરી દો, બરાબર. જેવી જગ્યા હોય એ પ્રમાણે એને શેપ આપો. આ આપણે થોડા પ્રમાણમાં દોરીએ છીએ આકૃતિની અંદર, બાકી અસંખ્ય હોય, અસંખ્ય આવું હોય. આ મેં તમને 4 કે 5 જ ઝુમખા આવા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે આકૃતિ આપણી વધુ સારી રીતે આપણે સમજી શકીએ. ઓકે, એટલા માટે થઈને આ મેં તમને 6 ઝુમખા બતાવ્યા ને, આવા 6 ન હોય હો દોસ્તો, બહુ બધા હોય, અસંખ્ય હોય, બરાબર. પણ આપણી આકૃતિ સારી રીતે રહે એટલા માટે થઈને આપણે આવું કરેલું છે અહીંયા. ચાલો, ત્યારબાદ આની નીચે દોસ્તો મસ્ત મજાનું આવું ઉરોદર પટલ દોરી ગયો. ઓકે, બને ત્યાં સુધી આકૃતિને થોડીક ભેગી રાખજો. મેં ખુલ્લી એટલા માટે અહીંયા દોરી છે કારણ કે તમને શેપ ખબર પડે કે હું કઈ રીતે ક્યાં આકાર કેવો દોરું છું એ. ઓકે, ચાલો, તો આકૃતિ આપણી અહીંયા પૂરી થઈ ગઈ. આકૃતિ પૂરી થઈ જાય ત્યારબાદ ખાસ મહત્ત્વની વસ્તુ, એમાં પાસળીઓ દોરવાની રહેશે, બરાબર. શું દોરવાનું રહેશે? પાસળીઓ. તો પાસળીઓ અહીંયાથી આમ બે લાઈન દોરવી એક સાથે અને વચ્ચેના ભાગ સુધી લાવવી. ઓકે, બે લાઈન દોરવી આવી રીતના. અહીંયા ઉરોસથી આવેલું હોય, વચ્ચે શું આવેલું હોય? ઉરોસથી, એની સાથે જોડાયેલું હોય છે. તમે પેન્સિલથી આને ઘાટી પણ આવી રીતના દોરી શકો, બરાબર. પેન્સિલની મદદથી તમે આ રીતે ઘાટો ભાગ પણ દોરી શકો દોસ્તો. તો આ પાસળીઓ શું કરે છે? મજબૂત રક્ષણ આપે છે. જો અને આગળનો સવાલ આપણે જે ભણ્યા એ ટાઈપનું આવી ગયું અહીંયા બધું. તો કે વાયુકોષ્ઠો હોય, નાક હોય, શ્વાસ નળી હોય ને, આ બધી જ વસ્તુ આવી ગઈ, બરાબર. હમણાંનો આપણે પ્રશ્ન પણ ભણવાના છીએ. આ આકૃતિ કેમ દોરવી દોસ્તો 2 વખત જોઈ લેજો, રિપીટ કરીને પાછળ વિડીયો લઈને પણ શીખજો. મહત્ત્વની આકૃતિ છે, બરાબર. IMP હોય છે આકૃતિઓ આ ચેપ્ટરની બધી, કારણ કે આ ચેપ્ટર એકલું જ દોસ્તો
10 માર્કનું તો મિનિમમ છે. જનરલ વિકલ્પ સાથે ગણવા જશો ને તો 14 માર્ક જેવું થાય છે, બરાબર. તો 14 એ 14 આપણે પૂરેપૂરા તો ન ગણીએ, પણ 10 માર્ક તો ગણી શકીએ. બાકી આનો ગુણભાર જનરલ વિકલ્પ સાથે કેટલો છે? 14 માર્કનું ચેપ્ટર છે દોસ્તો. ઓકે, હવે મેં તમને કીધું એ પ્રમાણે જેટલા નામ જે બાજુ આવી શકે એ બાજુ દોરવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, આ નામ અહીંયાથી આવશે એટલે આપણે અહીંયા દોરીએ છીએ. ઓકે, આ નામ અહીંયાથી આવશે એટલે અહીંયા એરો દોરીએ છીએ. ચાલો, એવી જ રીતે આ નામને આ બાજુ દર્શાવીએ છીએ. ઓકે, જો આ શ્વાસ નળી છે ને, શ્વાસ નળીની ઉપર ઓલી સી આકારની જે કુર્ચા દોરેલી છે એ દર્શાવું છું. ઓકે, ચાલો, આને શું કહેવાશે એની વાત કરી દઈશું. ત્યારબાદ આ જે ભાગ દોરેલો છે મેં એને અંડરલાઈન કરીશ, મેં અહીંયા એરો દોરેલો છે. ત્યારબાદ એના ભાગ પડ્યા છે એને દોરીએ છીએ, એનાય વધુ ભાગ પડે છે એને દોરીએ છીએ. ત્યારબાદ અંતે ફુગ્ગા જેવી રચનાને દોરીએ છીએ, અને આ જે ભાગ છે એને દોરીએ છીએ, અને આ જે ભાગ છે એને દોરીએ છીએ. બને ત્યાં સુધી દોસ્તો મેં તમને એવું કીધું હતું, બધા જ નામ એક સરખી લાઈનમાં રહે એવા પ્રયત્નો કરવાના છે. તો તમારે આવી રીતના ઇરેઝર મારી દેવાનું. ઓકે, જેથી કરીને બધા નામ એક સરખી લાઈનમાં તમે દોરી શકો. ચાલો, ત્યારબાદ આપણે આને નામ આપશું નાસિકા કોટર. બરાબર, શું નામ આપશું? નાસિકા કોટર. હકીકતમાં એ નાક છે, નાકનું છિદ્ર છે, બરાબર. એની નીચે, એક્ઝેક્ટ નીચે, ત્યાંથી પણ આપણે શ્વાસ લઈ શકીએ છીએ, બરાબર. ઘણી વખત આપી જઈએ છીએ, આવું કરતા હોય તો એ મોઢામાંથી શ્વાસ જાય છે, હવા જાય છે. ઓકે, ચાલો, ત્યારબાદ આ છે યલો કલરનું જે છે એ છે શ્વાસ નળી, બરાબર. અને જે ઓરેન્જ કલરનો ભાગ છે એને મેં કીધું છે કાસ્થિમય વલય રચના. કાસ્થિમય વલય રચના. ઓકે દોસ્તો, ચાલો, આ જે છે પેલી જે છે એને કહેવાશે કંઠનળી. બીજું જે છે એ સ્વર પેટી, બરાબર. કંઠનળીની એક્ઝેક્ટ નીચે શું હશે? સ્વર પેટી. ઓકે, જો એ તમારે દોરવું હોય ને તો આમાં પણ દોરી શકો. બરાબર, આ જે આટલો ભાગ છે ને તમે આવો દોરી શકો. કાસ્થિમય વલય રચના, અને આ ઉપરનું તમારું અહીંયા મુખ, અને અહીંયા આ નાક. ઓકે, આ રીતનો ભાગ દોરી શકો, આખો ભાગ. પછી અહીંયા નીચેથી બે ભાગ પડી ગયો આ રીતના. અહીંયા આવી રીતના ઘુમાઈ ગયો, અહીંયા આવી રીતના ઘુમાઈ ગયો. ઓકે, તો આ રીતનો પણ દોરી શકાય. જોઈશ તમારે તો આ રીતનું જોઈ લો. ડન. હવે આ જે છે ને શ્વાસ નળીના બે ભાગ પડ્યા એટલે એને કીધું શ્વાસ વાહિની. શું કીધું? શ્વાસ વાહિની, અથવા તો એને કહેવાય પ્રાથમિક શ્વાસ વાહિની. બરાબર, શું કહેવાય? પ્રાથમિક શ્વાસ વાહિની. ઓકે, ત્યારબાદ આવે ને એને કહેવાય શ્વાસ વાહિકા. શું કહેવાય? શ્વાસ વાહિકા, અથવા તો એને કહેવાય દ્વિતીય શ્વાસ વાહિની. શું કહેવાય? દ્વિતીય શ્વાસ વાહિની. એની નીચે પણ આવે, એ આવશે તૃતીય શ્વાસ વાહિની અથવા શ્વાસ વાહિકા, એને પણ કહી શકાય. ઓકે, અંતે ફુગ્ગા જેવી રચના આવેલી હોય એને કહેવાશે દોસ્તો વાયુકોષ્ઠો. શું કહેવાશે? વાયુકોષ્ઠો. ત્યારબાદ જે રચના આવેલી છે એ છે આપણા ફેફસા, ફેફડે. બરાબર, શું કહેવાશે? ફેફસા કહેવાશે. જે તમે ટીવીમાં મૂવી શરૂ થાય એ પહેલાં જોયા જ છે, મસ્ત મજાના. અને ત્યારબાદ નીચે આવેલું હોય એ મહત્વનું અંગ એ છે ઉરોદર પટલ. જો પાચન તંત્રમાં ઉરોદર પટલ ભૂલી જાવ તો એ ચાલે, પણ શ્વસન તંત્રની અંદર ભૂલવાનું નહીં. ઓકે દોસ્તો, ચાલો. અને આ શેના વડે રક્ષણ પામેલા હોય ફેફસા? તો કે પાસળી વડે. ઓકે, તો આટલા નામ દર્શાવવા જરૂરી છે. રેડી? આકૃતિ કેમ દોરવી આવડી ગઈ દોસ્તો? ઓકે, તમારે મોઢું, અહીંયાથી આમ મોઢું બનાવવું, પછી અહીંયાથી આમ હાથ ને શરીરનો બાંધો ને આવું બધું દોરવું, એ દોરવું જ દોરવાનું, એ ફરજિયાત નથી. પણ આ મેન વસ્તુ
આ તમને ખબર હોવી જોઈએ કે શ્વાસ કઈ જગ્યાએથી લેવાશે, તો કે નાસિકા કોટર અથવા તો મુખ ગુહામાંથી પણ લઈ શકાય. બીજું એ શું આવેલું હોય, કંઠ સ્થાન, તરત જ અહીંયા ગળાના ભાગે અહીંયા શું આવેલું હોય, કંઠ સ્થાન, બરાબર. તરત એની નીચે સ્વરપેટી, પછી કાસ્થિમય વલય રચના સી આકારની હોય, બરાબર. એને શું કહેવાય, સી આકારની કુર્ચા કહેવાય. શું કહેવાય, સી આકારની કુર્ચા, બરાબર. પછી એ જે આખો ભાગ કીધો એને શ્વાસનળી કીધી, બરાબર. શ્વાસનળીના બે ભાગ પડ્યા દોસ્તો, બે ભાગ પડ્યા, એને કીધું શ્વાસવાહિની. એના વધુ ભાગ પડે તો શ્વાસવાહિકા, અને શ્વાસવાહિકાના અંતે શું આવેલું હોય, તો કે ફુગ્ગા જેવી રચના આવેલી હોય. ફેફસાની અંદર આ બધું હોય, ઓકે. અને ઉરોદર પટલ આવેલું, એનું રક્ષણ શેનાથી થયેલું હોય, પાછળી હોય. એક જ બાજુ પાછળી દર્શાવવાની, બંને બાજુ પાછળી દર્શાવવાની જરૂર નથી, ઓકે. આમાં વાયુકોષ્ઠો મેં એટલા માટે નથી દર્શાવ્યા કારણ કે આ પાછળી ઓળે એ ઢંકાઈ જાય છે, ઓકે. તમે પાછળી 5 આવી રીતના સમાતી હોય તો 5 દોરવાની, બરાબર. જેટલી મેક્સિમમ દોરી શકાય એટલી દોરવાની ટ્રાય કરવાની, ઓકે. એમાં કોઈ લિમિટ નથી કે કેટલી દોરવી, એવું ફરજિયાત નથી, ઓકે દોસ્તો. હવે આટલી આકૃતિ દોરાઈ જાય ને દોસ્તો, પછી નીચે લખી દેવાનું મનુષ્યના શ્વસન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ. શું લખી દેવાનું, મનુષ્યના શ્વસન તંત્રની નામ નિર્દેશિત આકૃતિના ચોરસ બ્રેકેટ કરી દેવાનું. હવે આખે આખું આ જેટલામાં આકૃતિ તમારે જેટલા પેજમાં દોરાયેલી છે એને મસ્ત મજાનું બોક્સ મારી દેવાનું અહીંયાથી આમ, ઓકે. આખું બોક્સ મારી દેવાનું અને બોક્સમાં પેક કરી દેવાની ડબ્બામાં, ઓકે. તો આપણું પાર્સલ થઈ ગયું છે રેડી. ચલો દોસ્તો, સમજાઈ ગયું છે. તો હવા નાક અથવા તો મુખ દ્વારા ક્યાં આવે છે, ક્યાં આવે છે, કંઠનળીના ભાગે આવે છે. હવે જો નાક છે ને, નાક આપણું દોસ્તો, નાકની અંદર નાના નાના રોમ આવેલા હોય. આને નાસિકા છિદ્ર કહેવાય. આ જે આ બહારના જે હોલ દેખાય છે એને શું કહેવાય, નાસિકા છિદ્ર કહેવાય, બરાબર. અહીંયા શું આવેલું હોય, તો અહીંયા આટલા વિસ્તારમાં વાળ આવેલા હોય. પછી આ ઉપરનો વિસ્તાર છે, બરાબર. આ ઉપરના વિસ્તારમાં શું આવેલું હોય, તો કે શ્લેષ્મ ચીકણો પદાર્થ આવેલો હોય દોસ્તો. હવે આ રોમ જે છે આવી જાળી જેવી રચના બનાવી દીધી. આ જાળીમાંથી જ્યારે હવા પસાર થાય છે ત્યારે એમાં ધૂળ, રસકણ, બરાબર, પ્રદૂષિત પદાર્થો આ બધું જ ઉડતું હોય હવામાં. એ હવાની અંદર ભેગું જ આવશે, તો આવશે ભેગું. હવે શું થયું, તો કે આ મૂળ જે છે નાના નાના રોમ જે છે, બરાબર, નાના નાના જે નાકની અંદર રોમ વાળ આવેલા છે, આ વાળ એને અવરોધ છે, એની ગતિને અવરોધ છે, એટલે પકડી રાખશે. ધૂળના રસકણો છે, માટીના કણો છે, બરાબર, પ્રદૂષિત કોઈ પદાર્થો છે, ધુમાડો છે, તો એને પકડી રાખશે. ઇનકેસ એમાંથી ને પસાર થઈને આગળ જતા રહે તો અહીં શ્લેષ્મ ચીકણો પદાર્થ સાથે ચીપકી જશે, બરાબર. શ્લેષ્મ ચીકણા પદાર્થ સાથે ચીપકી જશે દોસ્તો. અને આવી રીતના રુધિરનું આ ગાળણ થઈ ગયું. તો નાક નેચરલ ફિલ્ટર મૂક્યું છે ભગવાને. કેટલી સરસ ગિફ્ટ આપી છે ભગવાને આપણને દોસ્તો. હવા જાય તો ગળાઈને જ જાય. તો મેક્સિમમ ટ્રાય કરવાની મોઢામાંથી બહુ શ્વાસ લેવાની ટ્રાય કરવાની નહીં. ક્યાંથી, નાક દ્વારા શ્વાસ લેવાનો, જેથી કરીને એ હવા ગળાઈને જશે, ઓકે. આ હવા જ્યારે ગળાઈને જાય છે, આગળ તો ક્યાંથી પસાર થશે, તો કે કંઠનળી, સ્વરપેટી, બરાબર. સ્વરપેટીમાંથી જ્યારે હવાની અવર જવર થાય છે ને દોસ્તો, ત્યારે જ આપણે બોલી શકીએ છીએ સારી રીતે. બાકી હવાની અવર જવર અટકાઈ જઈશું, શું થશે, બોલાય પણ સંભળાય નહીં, આવો અવાજ આવે તો બોલીએ, કોઈને સંભળાય નહીં, સીએનજી જેવું થઈ જાય, બરાબર. ગાડી ચાલે, ધુમાડો કાઢે નહીં, ઓકે. ચાલો, તો આ જે શ્વાસ નળી જે છે એ શું કરશે, ફેફસામાં હવાને લઈ આવશે. તો ત્યાં બે ભાગમાં વિભાજિત થઈ ગઈ, એટલે એને કીધું શ્વાસવાહિની. શું કીધું દોસ્તો, શ્વાસવાહિની. શ્વાસવાહિની વધુ નાના ભાગમાં વિભાજિત થાય તો એને કીધું શ્વાસવાહિકા. અને શ્વાસવાહિકાને અંતે ફુગ્ગા જેવી રચના આવેલી હોય દોસ્તો, એને કહેવાય વાયુકોષ્ઠો. શું કહેવાય, વાયુકોષ્ઠો. આ વાયુકોષ્ઠોની હું 1-2 રચના તમને અહીંયા દોરી દઉં. મેં આગળના લેક્ચરની અંદર દોરી છે, આગળની સ્લાઇડમાં દોરી છે, બરાબર. આગળના સ્લાઇડની અંદર આપણે દોરી હતી. માનો કે આ વાયુકોષ્ઠો છે, બરાબર. આ વાયુકોષ્ઠો છે. તો આ વાયુકોષ્ઠોની ફરતે શું આવેલું હોય, તો કે સાહેબ આ વાયુકોષ્ઠો હતા, આ વાયુકોષ્ઠો જે છે એના ફરતે
રુધિર વાહિની અથવા તો રુધિર કેશિકાનું જાળું આવેલું હોય. શું આવેલું હોય? રુધિર વાહિની અથવા તો રુધિર કેશિકાનું જાળું આવેલું હોય સાહેબ. તો આ રુધિર કેશિકા કે રુધિર વાહિનીનું જાળું જે સ્વરૂપ જે રચના છે આ રીતે ઘેરાયેલા હોય. બરાબર. આ જે વ્હાઇટ કલરના દોર્યા છે એ શું છે? વાયુકોષ્ઠો છે. આ જે અંદરના છે એ શું છે? વાયુકોષ્ઠો. બરાબર. અને આ જે ભાગ છે આ છે રુધિર વાહિની. બરાબર. તો વાયુકોષ્ઠો શું કરે? અંદર ઓક્સિજન ઉમેરી દેશે, રુધિરમાં ઓક્સિજન ઉમેરશે અને CO2નું શોષણ કરી લેશે. ક્લિયર? તો આ રીતની રચના હોય છે. આ અસંખ્ય આપણા શરીરની અંદર આવેલા હોય છે. ક્યારેક લખજો હ્યુમન રિસ્પાયરેશનની સિસ્ટમ. બરાબર. તો તમને આવી બધી રચનાઓ જોવા મળશે. આપણે દોસ્તો આગળ વધીએ છીએ. તો આ એક નાનો એવો ટોપિક અહીંયા મેં સમજાવવા માટે ખાલી દોરેલો છે. આ તમારા આકૃતિમાં તમારે ભેગો દોરવાનો નથી. ઓકે. આ ખાલી સમજૂતી માટે માહિતી આપેલી છે. આ દોરવાની જરૂર નથી. ઓકે. વાયુકોષ્ઠો શું કરે છે? સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. ઓકે. તો આકૃતિનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો દોસ્તો તમારે. અને ફરી વખત જોવી હોય કઈ રીતે દોરાઈ છે આખી આકૃતિ તો એ ફરી વખત જોઈ લેજો. બરાબર. આપણે આ વાયુકોષ્ઠની સંખ્યા ઓછી એટલા માટે દર્શાવીએ છીએ કે આકૃતિ આપણી સારી રીતે પ્રેઝન્ટ થાય અહીંયા. ઓકે. તો તમે પણ આવું કરી શકો છો. પાસળીઓને બધું વ્યવસ્થિત દોરજો. એક જ બાજુ પાસળી દોરવાની છે, બંને બાજુ પાસળી દોરવાની નથી. ઓકે. ચાલો જો મહત્વનો ટોપિક આવી ગયો આપણો. આખું શ્વસન તંત્ર જે આપણે ભણ્યા છીએ દોસ્તો, એ શ્વસન તંત્રમાં કયા કયા અંગો હોય એ અંગો વિશેની વાત આપણે કરવા જઈ રહ્યા છે. તો જોજો દોસ્તો, મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો. તો પહેલું શું હોય? નસકોરા હોય. આને શું કહેવાય? નસકોરા. આખો માર્ગ જે એને શું કહેવાય? નાસિકા માર્ગ અથવા નાસિકા કોટર કહેવાય. શું કહેવાય એને? નાસિકા કોટર કહેવાય. ઓકે. તો નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. ઓકે. આ માર્ગમાં શું આવેલું હોય? તો કે બારીક રોમ આવેલા હોય. બરાબર. આ બારીક રોમ છે શું કરે? ધૂળ અને અન્ય અશુદ્ધિઓને ગાળન કરે છે. અને આ ગાળનમાં એને કોણ મદદ કરે છે? તો કે ચીકણો પદાર્થ, શ્લેષ્મનું સ્તર પણ મદદ કરે છે. એટલે નાકની વાત અહીંયા પૂરી થઈ ગઈ દોસ્તો. સમજાઈ ગયું છે ને? ઓકે. હમણાં આપણે ફિલ્ટરવાળી જે વાત કરીએ. ત્યારબાદ આવ્યું ગળાનો ભાગ. આ ભાગ આવ્યો ગળાનો ભાગ. તો ગળામાં કેટલી વસ્તુ લખવી દોસ્તો? તો 4 વસ્તુ લખી દેવાની. કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી અને શ્વાસનળીનો માર્ગ આવો સી આકારનો. તમે આ ટચ કરશો ને બેઠા બેઠા તો અહીંયા તમને ગળીમય રચના આવી દેખાશે. બરાબર. આ ગળીમય રચના જે છે એ શું કામ છે? તો કે આ નળી છે. બરાબર. આ નળી છે. આ નળીની ફરતે આવી ગળીમય રચના શું કામ રાખી દોસ્તો? તો ભગવાને બહુ સારી રીતે બધું જ વ્યવસ્થિત ગોઠવ્યું છે. એનું કારણ છે, રીઝન છે સારું એવું. તમે ત્રોફો પીતા હોય સ્ટ્રોથી, બરાબર, અને અંદર પાણી પૂરું થઈ જાય પછી સ્ટ્રોની હાલત ખેંચા કરો, એમાંથી હવા ખેંચા કરો, સ્ટ્રો ભેગી થઈ જાય ને. કેમ? હવાના દબાણના કારણે આવું થાય દોસ્તો. સેમ ટુ સેમ અહીંયા આવી ક્રિયા. આ સ્ટ્રો છે, નળી છે, આ નળી ભેગી ન થઈ જાય, હવાનો માર્ગ રૂંધાઈ ન જાય આખો. એટલા માટે થઈને આ સી આકારની કુર્ચા મૂકી. બરાબર. જે કાસ્થિમય વલય રચના છે, જેનું હલનચલન થઈ શકે છે, વળી શકે છે આરામથી, એને કોઈ નુકસાન થતું નથી. કાસ્થિ અને અસ્થિ આપણે ભણવામાં આવતું દોસ્તો. અસ્થિ હોય અહીંયા હોય હાડકામાં, આને વાળી ન શકાય. વચ્ચેથી હું હાથ વાળી શકું નહીં ને? અહીંયાથી વાળી શકું હાથ? ન વાળી શકું. જ્યારે કાન છે કાસ્થિ છે, નાકનો આગળનો ભાગ કાસ્થિ છે, એને વાળી શકાય. બરાબર. તો અહીંયા કાસ્થિમય વલય રચના આવેલી છે જે શ્વાસ નળીને શું કરે છે? હલનચલન પૂરું પાડે છે. હવાનો માર્ગ રૂંધાઈ જતો અટકાવે છે. આખી નળી પેક નથી થઈ જતી. પેક થઈ જાય તો બીજી વખત આપણે શ્વાસ જ ન લઈ શકે. તો હવાનો માર્ગ રૂંધાઈ જતો અટકાવે છે. ઓકે. તો જો ગળામાં શું આવેલું છે? કંઠનળી, સ્વર પેટી, બરાબર, અને શ્વાસનળી. શ્વાસનળીને શું કહેવાય? વાયુનળીના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળીના ગળામાં ઉરસ્ય ગુહામાં એ ફેફસા સુધી, એટલે કે અહીંયા નાકથી લઈને ક્યાં સુધી જાય છે? બંને બાજુ ફેફસામાં જાય છે. તો આ ઉરસ્ય વિસ્તાર છે. છાતીનો જે ભાગ છે એને શું કહેવાશે? ઉરસ્ય વિસ્તાર. આ જે પેટનો ભાગ હોય, નીચેનો પેટનો ભાગ, આટલો ભાગ છે, છાતીનો ભાગ છે.
બરાબર. અને નીચેનો જે ભાગ છે પેટનો ભાગ એને ઉદર કહેવાય. ઉરસ અને નીચેનો ભાગ ઉદર. તો ઉરસ અને ઉદર આવું બે વસ્તુ થઈ અને બેયની વચ્ચે છૂટું પાડતું ઉરસ અને ઉદર આ બંનેને છૂટી પાડતી રચના એટલે ઉરોદર પટલ. બરાબર. ઉરસ અને ઉદર બંનેને છૂટી પાડતી રચના એટલે શું? ઉરોદર પટલ. ઓકે, ચાલો. તો ગ્રીવા પ્રદેશમાં રહેલી કાસ્થિમય વલય રચના, ખાસ યાદ રાખજો, કાસ્થિમય વલય રચના શું કરે છે? હવાના પસાર થવાના માર્ગને રૂંધાઈ જતો અટકાવે છે દોસ્તો. ઓકે, ચલો. ફેફસા કેટલા હતા? તો કે 2 હતા. 2 હતા એટલે આપણે શું કીધું? એક જોડ હતું. બરાબર, એક જોડ, એક ડાબું ફેફસું, એક જમણું ફેફસું. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજિત થતો જાય છે. તો આપણે જોયું કે આ શ્વાસ નળી હતી, શ્વાસ નળીનું શ્વાસ વાહિનીમાં રૂપાંતર થયું. એ વધારે ટુકડામાં વિભાજિત થાય છે તો એને શું કહેવાય છે? શ્વાસ વાહિકા. અને શ્વાસ વાહિકાને અંતે શું આવેલું છે? તો કે આવી ફુગ્ગા જેવી રચના આવેલી છે. શ્વાસ વાહિકાને અંતે શું આવેલું છે? તો આ હતું શ્વાસ નળી, આને કીધું શ્વાસ વાહિની. વધુ વિભાજિત થઈ તો શ્વાસ વાહિકા, અને શ્વાસ વાહિકાના અંતે ફુગ્ગા જેવી રચના જે આવેલી હતી, આ ફુગ્ગા જેવી રચનાને શું કહેવાય છે દોસ્તો? બોલો. વાયુકોષ્ઠો કહે છે. શું કહે છે? વાયુકોષ્ઠો. અને વાયુકોષ્ઠોની ફરતે શું આવેલું હોય? રુધિર કેશિકાઓનું વિસ્તૃત જાળી સ્વરૂપ રચના આવેલી હોય. જો અહીં આગળની સ્લાઇડમાં હતી, દેખાય? વિસ્તૃત જાળી સ્વરૂપ રચના. બરાબર, વિસ્તૃત જાળી સ્વરૂપ રચના આવેલી હોય. એના દ્વારા શું થાય છે? વાત વિનિમય. વાત વિનિમય. વાત વિનિમય એટલે શું? બોલો, મેં શીખવાડેલો છે આ શબ્દ તમને. વાત એટલે વાયુ. વાત એટલે શું થાય? વાયુ. વિનિમય એટલે શું થાય? આપલે. શું થશે? આપલે. તો વાયુકોષ્ઠો શું કરે છે? આ ફુગ્ગા જેવી રચના જે છે, વાયુકોષ્ઠો શું કરે છે? બોલો દોસ્તો. તો CO2 વાયુનું શોષણ કરે. શું કરે? CO2નું શોષણ કરે રુધિરમાંથી. અને રુધિરમાં શું કરે? ઓક્સિજન ઉમેરે. શું કરે? રુધિરમાં ઓક્સિજન ઉમેરી દે રુધિરમાં. અને રુધિરમાંથી જેટલો પણ CO2 આવ્યો હોય બધા CO2નું એ શોષણ કરી નાખે દોસ્તો. ખબર પડી? આવડશે કે નહીં આવડે? બોલો દોસ્તો. જોઈ લો એક વખત ફટાફટ. ક્લિયર છે ટોપિક અહીંયા સુધી? તો આ હતું મનુષ્યનું શ્વસન તંત્ર. ઓકે, હવે આ વાયુકોષ્ઠો જે છે, આ વાયુકોષ્ઠો સપાટીનું ક્ષેત્રફળ પૂરું પાડે તો કેટલી સપાટીનું ક્ષેત્રફળ પૂરું પાડે? તો વાયુકોષ્ઠો આપણા શરીરમાં 80 મીટર સ્ક્વેર. કેટલું? 80 મીટર સ્ક્વેર જેટલું સપાટીનું ક્ષેત્રફળ પૂરું પાડે છે અને વાત વિનિમય કરે છે. કઈ ક્રિયા કરે છે? વાત વિનિમયની ક્રિયા કરે છે દોસ્તો. ક્લિયર છે આટલું? બોલો. સમજાયું? મજા આવી ગઈ ને? ચલો ફટાફટ જોઈ લઈએ. નસકોરા, નાસિકા માર્ગ, નાસિકા કોટર કહેવાય. હવા એના દ્વારા શરીરમાં પ્રવેશે. એમાં નાના નાના વાળ જેવી રચના હોય જે હવા, ધૂળના રસકણોને શું કરે? અવરોધે. આ એના અવરોધવામાં બીજું કોણ મદદ કરે? તો કે આગળ આવેલો અહીંયા શ્લેષ્માનો ચીકણો ભાગ પણ મદદ કરે. ત્યારબાદ હવા ક્યાં જશે? તો કે કંઠનળી, સ્વરપેટી, શ્વાસ નળી. બરાબર. અને શ્વાસ નળી વધુ વિભાજિત થાય તો શું કહેવાય એને? શ્વાસ વાહિની. ઓકે, તો આમ ઉરસ્ય ગુહામાં ફેફસા સુધી આ લંબાયેલું હોય. આ ભાગ ભેગો ન થઈ જાય એટલે એમાં શું આવેલું હોય? કાસ્થિમય વલય રચના, જેને શું કહેવાય? સી આકારની કુર્ચા કહેવાય. શું કહેવાય? સી આકારની કાસ્થિમય કુર્ચા. ઓકે, ચાલો. ત્યારબાદ શું આવેલું છે? એનું કામ શું છે એ તો ખબર પડી ગઈ ને? માર્ગ ભેગો થવા દેતો નથી. હવાને સીધે સીધી પસાર થવા દે છે, અટકાવતા નથી, રૂંધાઈ જતો નથી. ફેફસા કેટલા હોય? એક જોડ, બંને બાજુ એક એક. એમાં ડાબું ફેફસું હોય ને થોડુંક નાનું હોય, એ બાજુ આપણું હૃદય આવેલું હોય એટલા માટે. ઓકે, ચાલો. જેની રચના વાયુકોષ્ઠોને અંતે પરિણામે છે. તો આપણે પેલી વાત કરી કે શ્વાસ નળી, શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા અને શ્વાસ વાહિકાના અંતે ફુગ્ગા જેવી રચના, એને કીધું વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓનો વિસ્તૃત જાળી સ્વરૂપ રચના હોય અને વાયુકોષ્ઠો દ્વારા વાત વિનિમયની ક્રિયા થાય. બરાબર.
અને આ થોડુંક રફકામ આપણે તમને સમજાવ્યું હતું. વાયુની આપલે થાય. કયો વાયુ લેશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી ખેંચી લેશે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાંથી ખેંચીને શ્વાસનળી દ્વારા વાતાવરણમાં જશે. વાતાવરણમાંથી ઓક્સિજન લીધો છે તો એનું કાર્બન ડાયોક્સાઇડ કાઢી લીધો તો એની જગ્યાએ શું ઉમેરશે? રુધિરમાં ઓક્સિજન ઉમેરશે. તો રુધિર કેવું બનશે દોસ્તો? શુદ્ધ બનશે. ઓકે, ચાલો આગળ વધીએ. તો આપણે દોસ્તો શબ્દો આવતા આવા આગળના ધોરણમાં શ્વાસ અને ઉચ્છ્વાસ આવું આવતું ને? શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા. તો આમાં બે શબ્દો છે. એક છે શ્વાસ અને બીજું છે ઉચ્છ્વાસ. ઓકે દોસ્તો, ચાલો શ્વાસમાં શું થાય? તો O2 વાયુ અંદર જાય. બરાબર, O2 વાયુ દાખલ થાય. અને અહીંયા ઉચ્છ્વાસમાં CO2 વાયુ બહાર નીકળે. ઓકે, ચાલો આવી ઘટના આપણને ખબર છે. પણ હકીકતમાં શું થાય છે ત્યારે? તો કે સર આમાં થોડી ઘણી ઘટનાઓ જવાબદાર છે, એ સમજીએ આપણે. તો પહેલું તો શ્વાસ લ્યો તો બેઠા બેઠા જો છો ને, મોબાઈલ સાઈડમાં મૂક્યો થોડી. હા, ઓકે, હવે શ્વાસ લ્યો, ઊંડા શ્વાસ લ્યો. શું થયું? પાસળી ઉપર આવી, છાતીનો ભાગ ફૂલ્યો અને ઉરોદર પટલ જે છે, આ ઉરોદર પટલ અહીંયા રહેલું હોય, આ ઉરોદર પટલ જે ઉપર હતું, બરાબર, એ નીચે ગયું, છપટું બની ગયું, સપાટ બની ગયું. કેટલી ઘટના થઈ? 3 ઘટના થઈ. પાસળીઓ ઉપર આવી, છાતીનો ભાગ ફૂલ્યો અને ઉરોદર પટલ જે આમ ઉપર હતું એ આમ છપટું બન્યું. નીચે હાથ જોજો, ઉરોદર પટલ આમ ઉપર હતું, ખેંચાયેલું હતું, એ છપટું બન્યું. ઓકે, 3 ઘટના થઈ. પાસળી ઉપર ખેંચાય, બરાબર, છાતી ફૂલે, છાતીનો ભાગ ફૂલે અને ઉરોદર પટલ ચપટો બને. તો આટલી ક્રિયાઓ થાય ને, આટલી ક્રિયાઓ એટલે આપણો ઉરોસ્ય ગુહાનો વિસ્તાર વધે. શું થાય? ઉરોસ્ય ગુહાનો વિસ્તાર વધે. જેવો ઉરોસ્ય ગુહાનો વિસ્તાર વધે એટલે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય. ફેફસામાં દાખલ થાય. ચાલો સમજાઈ ગયું? શું થયું? શું થાય છે? પાસળીઓ ઉપર, છાતીનો ભાગ ફૂલ્યો, ઉરોદર પટલ છપટું બન્યું, સપાટ બન્યું. બરાબર, છપટું એટલે સપાટ બન્યું. તો વચ્ચેનો આ ભાગ હતો, આખો ભાગ વધી ગયો, ઉરોસ્ય ગુહાનો વિસ્તાર વધ્યો એટલે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થઈ. ઓકે, હવે શ્વાસ જ્યારે બહાર કાઢીએ છીએ, એટલે ઊંધી ક્રિયાઓ થશે બધી. પાસળીઓ નીચે જાય, નીચે થાય, બરાબર, છાતીનું સંકોચન થાય, છાતીના ભાગનું સંકોચન થાય, ઉરોદર પટલ ઉપર ખેંચે, આવું થઈ જાય ઉરોદર પટલ. અને અહીંયા ઉરોદર પટલ જે હોય ને એ આવું થઈ જાય, સીધું થઈ જાય. બરાબર, અને આમાં ઉરોદર પટલ ઉપર ખેંચે એટલે ઉરોદર પટલ ઉપર આવે, પાસળી નીચે જાય અને છાતી અંદર જાય. તો બધી બાજુથી શું થયું? જગ્યા ઘટી. તો આમાં શું થશે? બોલો, શું લખાશે? ઉરોસ્ય ગુહાનો વિસ્તાર ઘટે છે. ઉરોસ્ય ગુહાનો વિસ્તાર ઘટે છે. તો આના કારણે શું થાય? ફેફસામાંથી
હવા ક્યાં જશે? તો કે વાતાવરણમાં જશે. ક્યાં જશે? વાતાવરણમાં જશે. ક્લિયર? ચાલો, આ ઉપરાંત પણ દોસ્તો જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે પણ વાયુકોષ્ઠો શું કરે છે? અમુક ઓક્સિજનનો જથ્થો એમાં સ્ટોરેજ કરીને રાખે છે, સંગ્રહ કરીને રાખે છે. બરાબર? જ્યારે ઉચ્છ્વાસની ક્રિયા થતી હોય, કાર્બન ડાયોક્સાઇડ જ્યારે બહાર નીકળતો હોય ત્યારે પણ એને ઓક્સિજનની જરૂર પડે છે. તો એ ઓક્સિજન જે સંગ્રહ કરેલો વાયુકોષ્ઠોમાં સંગ્રહાયેલો ઓક્સિજન જે છે એ રુધિરની અંદર ભેળવે છે. ઓકે, તો વાત વિનિમયની ક્રિયા દરમિયાન પણ ઓક્સિજનના જથ્થાની જરૂર પડે છે. તો એ વાયુકોષ્ઠોમાં સંગ્રહાયેલો ઓક્સિજન જે છે એ ઉપયોગમાં લઈને રુધિરની અંદર ઓક્સિજન ભેળવે છે અને રુધિરને ઓક્સિજનયુક્ત બનાવે છે. તો આ બે ક્રિયાઓ દોસ્તો યાદ રાખજો. બરાબર? શ્વાસોશ્વાસની ક્રિયામાં શું થાય છે? તો કે શ્વાસ દરમિયાન ઓક્સિજન વાયુ અંદર દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. પાસળીઓ ઉપર ખેંચાય, છાતીનો ભાગ ફૂલે, ઉદર પટલ ચપટો બને અને ઉરસ્ય ગુહાનો વિસ્તાર વધે છે. અને એટલા માટે વાતાવરણમાંથી હવા શરીરમાં ફેફસામાં દાખલ થાય છે. જ્યારે ઉચ્છ્વાસમાં શું થાય છે? પાસળીઓ નીચે આવી, છાતીનો ભાગનું સંકોચન થયું, ઉદર પટલ ચપટો બન્યો, તો અંદરનો જે વિસ્તાર હતો એ ઉરસ્ય ગુહાનો વિસ્તાર ઘટે છે દોસ્તો. શું થાય છે? ઉરસ્ય ગુહાનો જે વિસ્તાર છે એ વિસ્તાર ઘટે છે. આમ ફેફસામાંથી હવા વાતાવરણમાં બહાર આવે છે. ઓકે, તો હવે આ ઓક્સિજન જે છે, બરાબર, હવે બે વસ્તુ યાદ રાખજો. ઓક્સિજનનું વહન, બરાબર, ઓક્સિજનનું વહન કઈ રીતે થાય? તો આ મેં સમજાવી દીધું છે આગળ. બીજી એક વસ્તુ CO2 વાયુનું વહન, CO2નું વહન કઈ રીતે થાય એ પણ સમજાવી દો. ચાલો, ઓક્સિજન જે છે, બરાબર, આ ઓક્સિજન અણુ એ હિમોગ્લોબિન સાથે, હિમોગ્લોબિન ક્યાં રહેલા છે? તો કે રક્તકણમાં. બરાબર? હિમોગ્લોબિન સાથે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. શું કરે છે? ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. એટલા માટે રુધિરમાં હિમોગ્લોબિન વડે O2 અણુનું વહન થાય છે. જ્યાં O2ની, ઓક્સિજનની ઉણપ સર્જાય, ઉણપ હોય ત્યાં O2 અણુને મુક્ત કરે છે. તો અહીંયા હિમોગ્લોબિન જે છે આ હિમોગ્લોબિનને આપણે શું કહી શકીએ? મનુષ્યનું શ્વસન રંજક દ્રવ્ય. ખાસ યાદ રાખજો, આ MCQ પૂછાય. મનુષ્યનું શ્વસન રંજક દ્રવ્ય જણાવો. તો શું જવાબ આવશે? મનુષ્યનું શ્વસન રંજક દ્રવ્ય કયું આવશે? હિમોગ્લોબિન. શું કામ મનુષ્યનું શ્વસન રંજક દ્રવ્ય કહેવાય? તો કે ઓક્સિજનના અણુનું વહન કરે છે. કઈ રીતે? તો કે ઓક્સિજનનો અણુ તેની સાથે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. બરાબર? તો લાસ્ટ ટાઈમ મેં આકૃતિ આવી દોરી હતી કે આ હિમોગ્લોબિન છે એવું સમજી લઈએ, અને એની સાથે ઓક્સિજનનો અણુ જોડાઈ જાય છે. શરીરમાં એક જગ્યાએથી ઓક્સિજનનો અણુ બીજી જગ્યાએ જતો હોય, બરાબર, તો એ કોની મદદથી જતો હોય? હિમોગ્લોબિનની મદદથી. જે જગ્યાએ એની ઉણપ સર્જાય ત્યાં એ મુક્ત કરી દે છે. આમ O2નું વહન કોના વડે થયું? હિમોગ્લોબિન વડે. જ્યારે CO2નું વહન, તમને ખબર છે દોસ્તો, CO2 જે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે, આ CO2 અણુ એ પાણીમાં દ્રાવ્ય હોય. કેવો હોય? પાણીમાં દ્રાવ્ય હોય છે. બરાબર? અને પાણી રુધિરમાં વહન પામે છે, અથવા તો રુધિર સાથે વહન પામે છે. રુધિર સાથે વહન પામે છે. તેથી આપણે શું લખી શકીએ? તેથી CO2 અણુનું વહન
રુધિરમાં દ્રાવ્ય સ્વરૂપે થાય છે. ઓકે, ચાલો તો ખબર પડી અહીંયા સુધી દોસ્તો. બે હતી વસ્તુ અહીંયા. તો આ એક વૈજ્ઞાનિક કારણ પણ પૂછાઈ શકે. હિમોગ્લોબિનને શા માટે શ્વસન રંજક દ્રવ્ય કહે છે, બરાબર? તો એ પણ એક યાદ રાખી લેજો દોસ્તો. આપણે શું ભણ્યા છીએ આજે, તો એની વાત કરી દઈએ. તો આપણે આજે અહીંયાથી શરૂ કર્યું હતું. વનસ્પતિમાં O2 CO2 ને આપણે કઈ રીતે થાય, દિવસે શું થાય, રાત્રે શું થાય, યાદ છે દોસ્તો? જો દિવસે અને રાત્રે શું થશે, O2 CO2, દિવસે પાછું CO2 વાપરી લેશે, ઓક્સિજન મુક્ત કરશે. ઓકે, આવી ક્રિયાઓ થાય છે. ત્યારબાદ આપણે જોયું કે આપણે સ્થળચર પ્રાણી છીએ, જમીન ઉપર રહેતા પ્રાણી છીએ. તો આપણા શરીરમાં કેટલી વસ્તુની જરૂર હોય, તો એક તો આપણને વાયુકોષ્ઠની જરૂર પડે સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે. ઓક્સિજનના સીધા સંપર્કમાં રહેવું જોઈએ, તો એ આપણને નાક દ્વારા ઓક્સિજનના સીધા સંપર્કમાં આપણે રહીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનને આપલે થઈ શકે એવી સપાટી કેવી હોય, પાતળી નાજુક હોય, જે ફેફસા સ્વરૂપે છે આપણી અંદર. રક્ષણ માટે થઈને આપણા ફેફસાના રક્ષણ માટે શું આવેલું છે, તો કે પાસળીઓ આવેલી છે. અને આ ઉપરાંત હવાનું પૂરેપૂરું વહન થઈ શકે, ઓક્સિજનને ફેફસા સુધી લઈ જઈ શકાય અને ફેફસામાંથી ઓક્સિજનને વાતાવરણ સુધી બહાર કાઢી શકાય, તો એના માટે નળી જેવી રચના આવેલી છે, એવી વાત કરી હતી. ત્યારબાદ આપણે મસ્ત મજાનું ભણ્યા આપણું મનુષ્યનું શ્વસન તંત્ર અને એની આકૃતિ શીખ્યા, બરાબર? અને એક વાયુકોષ્ઠોની સમજણ આપી મેં તમને. એની ફરતે રુધિર કેશિકાનું ગુચ્છ કઈ રીતે ગોઠવાયેલું હોય છે એ વાત કરી. ત્યારબાદ આપણે જોયું નસકોરા, ગળામાં આવેલા અંગો, બરાબર? કાસ્થિમય વલય રચના વિશે જોયું, જે હવાનો માર્ગ રૂંધાતો અટકાવે છે. તો આવી રીતના આપણે અહીંયા શ્વસન તંત્ર વિશે વાત કરી. અને ત્યારબાદ થોડીક બેઝિક માહિતી મેળવી. શ્વાસોચ્છ્વાસ કઈ રીતે થાય, પાછળ ઉપર નીચે, બરાબર? ઉરસ્ય ગોળનો વિસ્તાર ક્યારે વધે, ક્યારે ઘટે, ક્યારે હવા અંદર જાય, ક્યારે બહાર જાય, એ એક વસ્તુ સમજાવી. અને O2 CO2 નું વહન કઈ રીતે થાય એવી વાત આપણે અહીંયા સમજાવી છે દોસ્તો. તો આપણે અહીંયા આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર? તો ફરી એક વખત તમને કહું છું કે વધુમાં વધુ આ ચેપ્ટરનું રિવિઝન કરજો, બરાબર? ખૂબ જ મહત્ત્વનું આ ચેપ્ટર છે આપણા માટે. અને રિવિઝન પણ મહત્ત્વનું છે, કારણ કે આમાંથી વધારે માર્કનું પૂછાઈ શકે. ઓકે, તો આપણો આ લેક્ચર તમે વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો. ઓકે, તો આજનો ટોપિક અહીંયા સુધી કમ્પ્લીટ કર્યો. આપણું તો આ શ્વસન તંત્ર પૂરું થયું. હવે આપણે નવા ટોપિક સાથે વહનમાં આગળ વધશું. ઓકે.